નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં ભર શિયાળે માવઠું પડવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। કઈ તારીખે અને કયા કયા વિસ્તારોમાં આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। સતત 3 દિવસથી ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો। જો કે ગુજરાતમાં હવે પવનની દિશા બદલાઈ ગઈ છે, જેના કારણે હવે તાપમાન ઓછું જઈ રહ્યું છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે। અંબાલાલ પટેલે માવઠા અંગેની વાત કરતા જણાવ્યું છે કે 27, 28 અને 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને કોઈ ભાગોમાં માવઠાની શક્યતાઓ રહેશે અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં આજથી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠું થવાની શક્યતાઓ રહેશે। હળવા છાંટા કે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। 24 જાન્યુઆરીથી ફરીથી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતાઓ છે। આ સાથે તેમણે જણાવ્યું કે પોષ માસમાં હિમ પડે તો આવતું વર્ષે સારું રહે। જાન્યુઆરી અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડશે। ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવશે। જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ ભાગોમાં માવઠા થશે। 27 જાન્યુઆરી બાદ ગુજરાતમાં 12 થી 17 ડિગ્રી તાપમાન રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।